ખરાબ હતું, કેમ કે જે ખાવાનું ડીશોમાં પડ્યું હતું એમને એમ કેન્ટીનમાં ટોટલી બધું વાસણ બધું એની જગ્યાએ જ બધું પડ્યું હતું. પછી અમારા ગયા પછી બી સિલિન્ડર ફાટ્યો હતો. અમે ઓલરેડી બીજે માળ હતા ને સિલિન્ડર ફાટ્યો હતો. પ્લમ્બિંગનું કામ કરીને ત્યાંથી નીકળ્યો અને 10-1 મિનિટ થઈ અને ત્યાંથી નીકળીને ઓફિસ પહોંચ્યો ને ત્યાં સુધીમાં બ્લાસ્ટ થઈ ગયો હતો મોટો. पब्लिक बोले क्या कहाँ से आया तू गाड़ी लेके, मैं एकदम भगा के लेके आया. बोले कि यार वहाँ तो बहुत खतरनाक धमाका. बोले क्या हुआ है, बोले प्लेन क्रैश हो गया. बोले प्लेन कहाँ थोड़ा ना होता हुआ क्रैश, भाई मैंने अपनी आंखों देखा है क्रैश होते हुए. बोले नहीं हुआ है. દર્દનાક અને કાળજું કંપાવી દેતી પ્લેન ક્રેશની ઘટનાના આ એ પ્રત્યક્ષદર્શીઓ છે જેમણે મોતને નજરે જોઈ. અત્યારે અમે જગ્યા પર ઉભા છીએ અમદાવાદના, કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. મારી પાછળ જોઈ શકો છો કે આ જ રેસિડેન્ટ બિલ્ડિંગ છે કે જ્યાં ડોક્ટરો રહેતા હતા, મેસમાં જમતા હતા. જ્યારે આ પ્લેન અહીંથી આવ્યું આ બાજુથી તો થોડોક અવાજ એમ અલગ લાગતો હતો, એટલે અમે આમ પાછળ વળીને જોયું ત્યાં સુધી તો પ્લેન બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું ને ધડાકાવેર બધું ધુમાડા ચાલુ થઈ ગયા. અમે લોકો છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.